નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલો છું. થાનગઢમાં જ્યારે ધોલેશ્વર ફાટક આવેલી છે, જ્યારે વર્ષોથી ટ્રાફિક જામ થવાના દ્રશ્ય સર્જાઈ રહે છે. જ્યારે ફાટક બંધ થતી હોય છે, રેલવે ગાડી આવતી હોય છે, ત્યારે દોઢ કલાકથી ઉપર જ્યારે ટ્રાફિક જામ થતી હોય, લાંબી કતારો થતી હોય છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. થાનગઢ તાલુકાના જ્યારે મોટાભાગના ગામડાઓ જ્યારે રેલવે ફાટક પાછળથી પસાર થતા હોય છે, ત્યારે કોઈ પણ જ્યારે બીમાર પડતું હોય છે, ડિલિવરી કેસ હોય છે, કોઈ એટેક આવી ગયો છે, જે ફાટક બંધ હોય તો ઘણી વખત મૃત્યુના મોત થવાના પણ બનાવ બની રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રની અંદર પણ ભાજપની સરકાર છે, ધારાસભ્ય પણ ભાજપના છે, સંસદ સભ્ય ભાજપના છે. ઘણા જ વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની જે ફાટકની સમસ્યા હોવા છતાં જે ત્યાં એક ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે. આજે અનેક લોકો ચૂંટણીને વહી ગયા, તેમ છતાં આજે ઓવરબ્રિજ બન્યું નથી. થાનગઢ શહેરની પ્રજા અને થાનગઢ તાલુકાની પ્રજા ધોલેશ્વર ફાટક પાસે જ્યારે ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે, ત્યારે ઘણા જ વર્ષોથી માંગ કરી રહ્યા છે. માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.